વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની અઠવાડિયે એક વખત પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી લોકો હેરાન પરેશાન, ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ। હવે જોઈએ ભાણવડ સમાચાર પ્રતિનિધિ મનીષ ખેલાણી સાથે અમિત વરુનો એક વિસ્તૃત અહેવાલ। ભાણવડમાં દૂષિત પાણીનું વિતરણ તેમજ અનિયમિત પાણી મળવા સહિત શહેરની નદીઓમાં ઠલવાતા ભૂગર્ભ ગટરના ગંદા પાણીથી શહેરમાં પાણીજન્ય રોગચાળું માથું ઉચક્યું છે। ત્યારે ભાણવડ તાલુકા આમ આદમી પાર્ટીએ અસરગ્રસ્તોને સાથે રાખી સ્થાનિક મામલતદારને રેલી કાઢી આવેદનપત્ર પાઠવવાના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથોસાથ ભાજપ સરકારની નિષ્ફળતાનો ઢોલ પીટવામાં આવ્યો હતો। શહેરના લોકોને છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના તંત્ર દ્વારા પીવાનું પાણી વિતરણ કરાયું છે, તે પાણીમાં ગટરના પાણી ભળી જતા હોવાની ફરિયાદ લોકોમાંથી ઉઠવા પામી છે। ખાસ કરીને દૂષિત પાણી પીવાથી લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારનો ખતરો ઊભો થઈ રહ્યો છે અને ચેડા થઈ રહ્યા છે। હાલમાં પાણીજન્ય રોગચાળો માથથી ઉચકી રહ્યો છે। આ સિવાય પાણી વિતરણમાં પણ ચોક્કસ સમયના કોઈ ઠેકાણા નથી, ક્યારેક ચોથા દિવસે પાણી આવે તો ક્યારેક અઠવાડિયામાં એક દિવસે પાણી વિતરણ થાય છે। પરિણામે લોકો છતે પાણીની હાડમારી ભોગવી રહ્યા છે। ઉપરાંત શહેરની મધ્યમાં આવેલ નકટી અને ફલકુ નદીઓમાં પણ ગંદકીથી ખૂબ ખદબદી રહી છે। ભૂગર્ભ ગટરના દુર્ગંધમાતા પાણી નદીમાં ઠલવાતા હોવાથી માખી મચ્છર બેફામ ઉપદ્રવ કરી રહ્યા છે। કિનારાની આસપાસ વસવાટ કરતા નાગરિકો સુખાચારી ઉપર ખતરો ઊભો થયો છે। આ બાબતે ખાસ કરીને આમ આદમી પાર્ટીએ તંત્રનો કાન આંબળ્યો છે। રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં હિતેન્દ્રસિંહ જાડેજા, વિરેનભાઈ નકુમ, રામસિંહભાઈ ભાટિયા, હેમંતભાઈ પરમાર, અખિલભાઈ વાઘેલા, અમિત રાઠોડ, નિલેશ ઘેડિયા સહિતના લોકો જોડાયા હતા। જોકે મામલતદારે યોગ્ય કરવાની ખાતરી આપી છે। ભાણવડની જે પરિસ્થિતિ છે અત્યારે જે ભાણવડની જનતાને જે ત્રાસ ભોગવવો પડી રહ્યો છે, જે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા જે ભાણવડ મામલતદાર કચેરી ખાતે જે મામલતદાર જે ભાણવડ નગરપાલિકા દ્વારા જે ગંદુ અને ડોળું પાણી જે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેના કારણે અને તેમજ જે ભૂગર્ભ ગટર યોજના કેટલો સમયથી ચાલુ છે તેના જે પાણી જે ફલકુ નદી અને જે નકટી નદીની અંદર જે છોડવામાં આવી રહ્યા છે તેના કારણે જે મચ્છરજન્ય રોગ અને જે આ પાણીજન્ય રોગના કારણે જે અત્યારે ભાણવડની જનતાને જે રોગચાળો જે ફેલાઈ રહ્યો છે તે ઘરે ઘરે અત્યારે જે માંદગીના ખાટલાઓને જોવા મળી રહ્યા છે। તો અમારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે આ વહેલામાં વહેલી તકે જે પાણી ગંદુ આવે છે તે દૂર થાય અને જે આ મચ્છરનો ત્રાસ છે તેને ફોગિંગ દ્વારા જે ધુવાડો કરી અને દવા છાંટવામાં આવે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે। જય હિન્દ। હું રામસિંહ ભાટિયા, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ ભાણવડ। આજ રોજ મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે જે ભાણવડ તાલુકાની અંદર સિટીની અંદર જે ગંદુ પાણી આવે છે એને અનુલક્ષીને આવેદનપત્ર આપ્યું છે। પાણી ગંદુ આવવાથી શહેરના તમામ માણસો છે એ માંદા પડે છે અને ખરાબ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે। એટલે વહેલી તકે ભાણવડ સિટીની અંદર સ્વચ્છ પાણી આવે એવી આમ આદમી પાર્ટીની લાગણી અને બોલો। અમારા હેમંત નાતાભાઈ, આમ આદમી પાર્ટી ભાણવડ પ્રવક્તા। આજ રોજ આ ગંદા પાણીને કારણે આવેદન દેવું પડે। વર્ષોથી આ સમસ્યા છે ભાઈ, આ સમસ્યા દૂર કરાવો કે ડૉક્ટરને કમાવાનો ધંધા આગ્રા છે પાલિકાએ। આમાં પેલું દેવાનંદના પિક્ચરનું ગીત યાદ આવી જાય, તું પીવો જી પણ એ વસ્તુ જુદી ના એ જુદી, કેટલું પાણી પીવા મારી નાખવા શું કરો, હવે તો કંઈક કરવાનું। ભારત માતા કી જય, જય હિન્દ।